85-90 વર્ષ વટી ગયા. 12-15 વર્ષથી બધા જોતા હતા કે એમના હાથમાં, એ ભાવાના હાથમાં અખંડ માળા રહેતી હતી. અખંડ હરિનું સ્મરણ કરતા હતા, ચોરા પર બેસીને ભગવાનનું ભજન કરતા હતા. 82-84 વર્ષે હાથમાંથી માળા કેમ છૂટી ગઈ? હવે તો જીવને જમને જ્યારે વાદ હાલવાનો હતો, શરીર છોડી અને પરમાત્મામાં લીન થવાનું હતું, ખરી ભક્તિની જ્યારે જરૂર હતી, ત્યારે બાબાના હાથમાંથી માળા કેમ છૂટી ગઈ? અને એવા સમય, સંધ્યા સમયે ઝાલરના કંઈક ટકોરા વાગ્યા હશે, ઝાલર ખખડ્યા હશે, અને મંદિરની અંદર જઈને દર્શન કરી પછી એક જણાએ પૂછ્યું કે આખી જિંદગી તમે માળા ફેરવી છે, હવે તમે માળા કેમ નથી ફેરવતા? કોઈ ખોટું કામ થઈ ગયું છે? કોઈ પાપ થઈ ગયું છે? કોઈનું અહિત થઈ ગયું છે? એ ખોટું ઈચ્છ્યું છે? કોઈનું છૂટવી લીધું છે? કોઈને ખોટું કરવાનો સંકલ્પ કર્યો છે? કેમ તમારા હાથમાંથી માળા છૂટી ગઈ? કારણ કે જે વ્યક્તિ છે ને એ પાપી હોય ને, એ કોઈ દાડો પરમાત્માનું સ્મરણ કરી જ ના શકે. ભગવાનને જ્યારે જ આપણે જોઈએ ને, મંદિરની બાજુમાંથી પસાર થઈએ અને કદાચ મંદિરમાં જવાની ઈચ્છા ન થાય, ત્યારે એવું નહીં વિચારવાનું, ખાલી એટલું જ વિચારજો કે એવા કયા મારા પાપ થયા હશે જેના કારણે ભગવાન મારું મોઢું જોવા રાજી નથી.